તો આ તરફ ભરૂચમાં ભાજપના ઉમેદવારો પર રાજકીય અદાવતમાં હુમલો કરવામાં આવ્યો છે। વોર્ડ 8માં ઉમેદવારોના પ્રચાર દરમિયાન પથ્થરો વડે આ હુમલો કરી દેવામાં આવ્યો છે। ગટર સફાઈ થતી ન હોવાના આક્ષેપને લઈ આ હુમલો કરાયો છે। રાજકીય અદાવતમાં હુમલો કરાયો હોવાનો ઉમેદવારોનો આક્ષેપ છે। જેમણે હુમલો કર્યો તે મત વિસ્તારના મતદારો નથી તેવું પણ ધનજીભાઈ ગોહિલ કહી રહ્યા છે। વીરભંજનની ખાડીમાં પ્રચાર કરવા જતા દરમિયાન કેટલીક મહિલાઓએ અભદ્ર ભાષાનો પ્રયોગ કરી ભારતીય જનતા પાર્ટીની પ્રચાર રેલી પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો અને એમાં પથ્થર મારવાનો, પથ્થરને ઉંચકીને લોકો પર ફેંકવાનો એક જધન્ય પ્રકારનું કૃત્ય કર્યું છે। હમણાં અમને જાણવા મળ્યું છે કે જે મહિલાઓએ ત્યાં આગળ અમારી પર હુમલો કર્યો એ મહિલાઓ ત્યાંની સ્થાનિક નથી, એ ક્યાંક અમદાવાદ બાજુની છે અને એના પર ગંભીર પ્રકારના ગુનાઓ પણ છે।